સમાચારોમાં આગળ વધીએ સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે પથ્થર ફેંકનાર સૌથી મોટો સામાજિક ગુનેગાર છે। સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા। પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારી તેમજ મેયર પણ હાજર રહ્યા હતા। મામલાને શાંત પાડ્યો હતો અને ગુનેગારો સામે સખ્ત સજા અને કડક પગલાં લેવાય તેવા સરકાર દ્વારા લોકોમાં પણ માંગ કરવામાં આવી છે। સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે। સૈયદપુરા વિસ્તારમાં